લોકગાયિકા રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાના લગ્નનો મામલો હવે ભારે વિવાદમાં સપડાયો છે। આ લગ્નને પગલે પાટીદાર સમાજના લોકો અને સામાજિક અગ્રણીઓમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। પાટીદાર અગ્રણીઓએ સંગઠિત થઈને ગાયિકા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પ્રોગ્રામ્સ અને ડાયરામાંથી બહિષ્કાર કરવાની જાહેર અપીલ કરી છે, જેના કારણે કલા જગતમાં પણ ગરમાવો આવી ગયો છે। આ સમગ્ર વિવાદ પર લોકગાયક અશોક માણિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ પ્રકારની ઘટનાઓથી કલા જગત અને સમાજ બંનેની પ્રતિષ્ઠાને મોટી નુકસાન પહોંચે છે। તેમણે વાલીઓને વિનંતી કરી છે કે તેઓ પોતાની દીકરીઓને સિંગિંગના બદલે અન્ય સુરક્ષિત ક્ષેત્રોમાં કરિયર બનાવવા માટે આગળ વધારે। તો બીજી તરફ લોકગાયક લાલુ માલવિયાએ પણ આ સૂર પુરાવતા દાવો કર્યો છે કે કલા ક્ષેત્રમાં અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે, તેથી વાલીઓએ પોતાની દીકરીઓને ગાયક ન બનાવવી જોઈએ અને આ નિવેદનો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ચર્ચાઓને કારણે વિવાદ વધુ વકરી રહ્યો છે। જોકે આ પટેલ સમાજમાં બન્યું છે, હું પટેલનો દીકરો છું, ગાયક છું, અમને પણ છાંટા ઉડે એટલે દરેક માતા પિતાઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દીકરીને આ ક્ષેત્રમાં ન મોકલતા। ઘણા એવા ક્ષેત્ર છે જેમાં પ્રગતિ મળે છે અને એને જે મંજિલ સુધી પહોંચવું એને પહોંચી શકે છે। અને હરેક વરણને કહું છું કે આવું ગમે તે વરણમાં બને એને તરત જ ડાંબી દેજો, નહીંતર આ દાગ બધા વરણમાં લાગી શકે। એટલે દરેકને નમ્ર વિનંતી છે કે જ્યાં આવો બનાવ બને ત્યાં હરેક સમાજ એક થઈ અને આને દબી દેજો। જય હિન્દ, જય ગરવી ગુજરાત। એ મુદ્દાને લઈને તો મારું કહેવાનું એવું છે કે અમારે પાટીદાર સમાજના જેટલા પણ કલાકારો છે, આવા એકવાર બનાવ નથી બન્યો, આની પહેલાં પણ બનાવ બન્યો હતો, ત્યારે આ બનાવ બન્યો તો પાછું સમાજ ઉપર અસર પડે છે અને કલાકારોનો પણ અમારે અસર પડે છે। પહેલા નંબરમાં તો પાટીદાર સમાજના દીકરી હોય કે દીકરો હોય, જે સિંગર લાઇનની વાત કરું છું, તો સિંગર લાઇનમાં પાટીદારના દીકરા તરીકે, એક કલાકાર તરીકે તો હું વિનવું જ છું બધાને, પણ એક પાટીદારના દીકરા તરીકે પણ કહું છું કે પાટીદારની દીકરીઓને કલાકાર બનાવો। જો કે આ તો ગાંધર્વ ઇન્દ્રલોકથી જ ગાંધર્વ જ્ઞાતિ કહેવાય અમારી, પણ સમાજમાં દીકરીઓને કલાકાર ન બનાવો એવી એક મારી પાટીદારના દીકરા તરીકે અને એક સિંગર તરીકે વિનંતી છે।